નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ 18/10/2025 ગુરુનું ગોચર મિથુનમાંથી કર્કમાં થવાનું છે. તો એની અસર કઈ રાશિ પર શું થવાની જેની જાણકારી આપણે મેળવીએ. તો આજના વિડીયોમાં છે ને આપણે જાણીએ કે ભાઈ મકર રાશિ પર આની શું અસર થશે. મિત્રો, ગુરુ એક મજબૂત અને મોટો ગ્રહ કહેવાય. ગુરુ થકી માનવ જીવનમાં માંગલ્ય યોગ આવે, ગજકેસરી યોગ આવે અને હંસ યોગ, આવા યોગો ગુરુ બનાવે ને એનાથી માનવીને બહુ સારો ફાયદો થાય. અને આ બધું આભારી છે ગુરુના ગ્રહને. તો મકર રાશિમાં આ ગુરુના ગોચરનું શું પરિણામ મળવાનું છે એની જાણકારી આજના વિડીયોમાં લઈએ. તો મિત્રો, આ જે પરિવર્તન થવાનું છે ને એમાં ગુરુ મકર રાશિ માટે ગજકેસરી યોગનું પરિણામ લઈને આવશે. ગુરુ તમારા જન્મના ચંદ્રથી 7મે સ્થાને પસાર થશે અને અહીંયા એ ગજકેસરી યોગનું નિર્માણ કરશે. મકર રાશિવાળા માટે આ સમય થોડો મધ્યમ રહેશે. આ સમયમાં છે ને ગજકેસરી યોગનું ફળ લેવા માટે આપણે થોડી સાવધાની રાખીશું, વિચારોને પોઝિટિવ રાખીશું, નકારાત્મક વિચારોને આપણા મનમાં સ્થાન નહીં આપીએ. આ સમયમાં ભાઈ બહેન અને મિત્રો સાથે મતભેદ ટાળવો જોઈએ. મકર રાશિવાળા જો આ સાવધાની રાખે ને તો આ ગજકેસરી યોગનું સારું પરિણામ પ્રાપ્ત થાય. આ સમયમાં મિત્ર સાથે પણ મતભેદ ટાળશો ને તો તમને વધુ ફાયદો થશે. આ સમયમાં છે ને તમને આવા પાત્રો સાથે કશે ફરવા જવાનું મન પણ નહીં થાય ને નહીં જશો તમે. અને મારી એક સલાહ કે આ સમયમાં તમારે મોટી લાંબી યાત્રાઓ ન કરવી, બહારગામ ન જવું. બને ત્યાં સુધી આપની નજીકના સ્થળો સુધી આપણે જઈએ તો આપને ફાયદો મળે. નાણાકીય બાબતે કહું તો આ સમય તમારા માટે ખરેખર ગજકેસરીનો યોગ લાવશે અને એમાં તમને સારામાં સારો નાણાકીય ફાયદો થાય. આ સમયમાં જે લોકો લાંબા સમયથી જમીન મકાનના પ્રકરણમાં અટવાયેલા છે, જમીન મકાન ખરીદવી છે, એમાં તમારું કામ પૂર્ણ નથી થતું, તો આ સમયમાં ચોક્કસ આ કામ થાય. કોઈ નવી પ્રોપર્ટી તમે ખરીદી શકો છો, તમારી મિલકતમાં તમે વધારો કરી શકો છો. માન અને પદ આ બંને વસ્તુમાં કંઈક પ્રગતિ આવે, પ્રોગ્રેસ આવે ને વધતા દેખાય. આ સમયમાં આપણા હરીફોથી, હિત શત્રુઓથી સાચવીને રહેવું આપણા માટે ખૂબ જરૂરી. આ સમયમાં છે ને આપણને એવું લાગે કે આપણો ભાગ્યોદય થવાનો, પણ ભાગ્યોદય થતાં રહી જાય, એનું ફળ મળતા રહી જાય એવો અનુભવ આપણને થાય. આ સમયમાં આવો ગમે તેવો બનાવ બને, ગમે તેવી અસર આવે, પણ આપણે ઉતાવળમાં કોઈ કામ નહીં કરીશું, ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લઈશું ને ઉતાવળમાં કોઈ આર્થિક બાબતનું કરજ વધારશું નહીં. આ સમયમાં કદાચ વિદેશ યાત્રાનો યોગ બને, પણ ખૂબ વિચારીને, દેશ દુનિયાનું વાતાવરણ જોઈને પછી આવી યાત્રાઓ કરજો. કેમ કે આ વર્ષમાં યાત્રાઓમાં પણ કદાચ તમને થોડી તકલીફ પડે. આ જે સમય છે ગુરુના ગોચરનો, એમાં આ વસ્તુ આપણને પરેશાન કરી શકે છે. જે લોકોની લાઈફમાં સુખ સગવડ નથી, એવા લોકોની લાઈફસ્ટાઈલ લક્ઝરિયસ બનવાની શક્યતાઓ મોટી છે. પણ મિત્રો, આપણે જ્યારે ગજકેસરીનું ફળ મળતું હોય ને એમાં કંઈ નાના મોટા અટકાવ આવતા હોય તો ત્યારે આપણે આપણા ગુરુને બળવાન કરવો જોઈએ, ચંદ્રનો ઉપાય કરવો જોઈએ. તો ગુરુને બળવાન કરવા માટે આપણે શું કરવું જોઈએ? પીળી વસ્તુ, હળદર, કેસર, ચણાની દાળ, પીળું વસ્ત્ર, મીઠું, સુવર્ણ, ઘોડો, આવી વસ્તુ દાન કરીએ તો આપણા ગુરુને મજબૂતાઈ મળે. હવે આજના જમાનામાં કદાચ ઘોડો કે સુવર્ણ દાન કરવાનો સમય નથી, પણ જો આપણે પીળી વસ્તુનું દાન કરીએ તો આપણે ગુરુમાં પ્રબળતા મળે અને એક સારું પરિણામ આપણે મેળવી શકીએ. અને મિત્રો, આ તમારા વિડીયોમાં મારી ખાસ વાત કહેવી છે, કોઈ પણ માણસે સુવર્ણ કે ચાંદી દાન કરતાં પહેલાં પોતાની કુંડળી ચકાસવી જોઈએ. ગમે તે માણસ ગમે તે દાન કરી દે તો મુશ્કેલી આવે. તો સુવર્ણનું દાન પણ મકર રાશિવાળાએ પણ તમારી કુંડળીમાં ગુરુ ક્યાં બેઠેલો છે,
તમારી કુંડળીમાં મકરમાં ગુરુ બેઠા છે તો આપણે આ કામ કરી શકીએ, અને કર્કમાં બેઠેલા હોય ગુરુ તો આપણે સુવર્ણ દાન નથી કરી શકતા, એનું ધ્યાન રાખજો. તો આપણી કુંડળીમાં ગ્રહ ઉચ્ચ છે કે નીચ છે એની જાણકારી લીધા પછી આપણે એ ગ્રહને લગતી વસ્તુ દાન કરવી જોઈએ. આનું જ્ઞાન ચોક્કસ તમે સારા જ્યોતિષ પાસે કે લાલ કિતાબના જાણકાર પાસે મેળવી શકો છો. તો મિત્રો, આજે ગુરુના ગ્રહનું ગોચર છે એ મકર રાશિવાળા માટે 7મા સ્થાનેથી પસાર થવાનું અને એક ગજકેસરી યોગનું નિર્માણ થશે. એમાં ઘણાને સારામાં સારો લાભ મળશે અને ઘણા લાભ મેળવતા રહી જશે. તો આ સમયમાં મેં જે ઉપાય આપ્યા ગુરુને પ્રબળ કરવાના, એ ઉપાય તમે કરી શકો છો. વડીલોના, બ્રાહ્મણોના આશીર્વાદ લઈ શકો છો. પિતા, દાદા, કાકા આવા આપણા જે વડીલ છે એનું સન્માન કરવું અને એમની પાસે આશીર્વાદ માંગો કે મારો ગુરુ પ્રબળ થાય. તો મિત્રો, આપણા ગ્રહોને આપણે જ બળવાન બનાવવા પડે છે કે વાત નક્કી છે. તો આવા સરસ જાણકારી આપતા વિડીયોને તમારા સુધી નહીં રાખતા. વિડીયોને લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.